સેમ અલ્ટમેને એકવાર કીધું હતું ને કે સિંગલ પર્સન $1 બિલિયન કંપની બનાવી શકશે. હું ડરાવવા નથી માંગતો. હા, આપણે એક એવા વર્લ્ડ તરફ જઈ રહ્યા છીએ કે જે થોડું સ્કેરી છે, કે જેટલા બિલિયન્સ ઓફ ડોલર્સ આની અંદર ઇન્વેસ્ટ થયા છે એ પ્રમાણે આનો કોઈ ફૂલ સ્ટોપ તો છે જ નહીં. સુરતમાંથી એક એઆઈની વર્લ્ડ ક્લાસ લેવલની કંપની બિલ્ડ કરી. એઆઈ કંપની કોડ જનરેશન સ્પેસમાં જે એ ટાઈમે સૌથી ટફેસ્ટ હતી, કોઈ પ્લેયર પણ નહોતું. જ્યારે અમે બનાવ્યું ત્યારે હજુ એ ટાઈપની કંપની એસએફમાં પણ નથી અને ઇન્ડિયામાં પણ નથી. એટલે સુરતમાં બેસીને અમે એક એવી કંપનીનું ડ્રીમ જોયું કે જે ક્યાંય બની જ નથી. હવે અમે સ્ટેજ ઉપર છીએ. અમારી જેટલું નોલેજ એન્ડ ટુ એન્ડ ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રીનું કોઈ પાસે નથી, પણ જે લેવલ ઓફ ડેટા અમારી પાસે છે ને, જોશો તો તમને ઝટકો લાગશે. એ લેવલની વસ્તુ તો આજે અમે બનાવીને બેઠા છે. જેમ કે અમે એન્થ્રોપિકની ટીમ સાથે છે, ક્લોડ છે, તો એન્થ્રોપિક છે, ઓપનએઆઈ છે, તો અમે ટીમ સાથે એમની સાથે ડાયરેક્ટ કામ કરતા હોય. અમે એમના પ્રોડક્ટ મેનેજર સાથે એમની ઓફિસમાં લાઈક વી સ્પેન્ડ ટાઈમ ઓવર ધેર કે એ લોકો હવે નેક્સ્ટ શું કરવાના છે એડવાન્સમાં અમને એની ખબર હોય. હવે હું એમ કહું નહીં તમારી જોબ જશે જ નહીં તો ખોટું. હું કોઈ મોટિવેશનલ ગુરુ નથી. મારું કામ છે કે રિયાલિટી બોલવાનું, કે જો તમે ઇમ્પ્રૂવ નહીં કરો, તમે જો એક્ટિવલી એગ્રેસિવલી એડપ્ટ નહીં કરો, જો તમે તમારી થિંકિંગ ચેન્જ નહીં કરો, તો દેન ભગવાન તમારું ભલું કરે. ડિઝાઇનરો રિપ્લેસ થયા, કોડરો રિપ્લેસ થયા, ડેવલપરો રિપ્લેસ થાય છે, રાઈટ? બધા રિપ્લેસ થાય છે. તો એવી કોઈ ઇન્ડસ્ટ્રી તમારા માઇન્ડમાં ક્યારેય તમારા થોટ પ્રશ્ન આવી કે જે નેક્સ્ટ રિપ્લેસ થશે? નેક્સ્ટ રિપ્લેસ નહીં થાય ને એ આવે છે એજીઆઈ. અમે વર્ડ સાંભળ્યો છે, બરોબર? તો એ શું છે? 2027-28માં એજીઆઈ આવશે, પછી હ્યુમન્સ કમ્પ્લીટલી રિપ્લેસેબલ થઈ જશે. એજીઆઈ તમારી લાઈફમાં ક્યારે આવે છે તમને ખબર નહીં પડે.